દરેકના ઘરમાં આવું ઘઉં ચાળવાનો ચાળણો હોય જ છે. ઘણી વખત તે જૂનો થઈ જાય, કાટી જાય, આ રીતે તૂટી જાય તો આપણે તેને ફેંકી દેતા હોઈએ છીએ. તો તમને ખબર છે આનો પણ રિયુઝ થઈ શકે છે. આજના વિડીયોમાં આપણે જોઈશું કે આ તૂટેલો, જૂનો અથવા તો કાટી ગયેલો જે ઘઉં ચાળવાનો ચાળણો હોય છે તેનો પણ આપણે શું રિયુઝ કરી શકીએ. તો ચાલો શરૂ કરીએ વિડીયો. તો તેમાં આ રીતની જે જાળી હોય છે તેને આપણે પહેલાં કાઢી લઈશું, બરાબર. જો આ ફોલ્ડિંગ જાળી હોય તો નીકળી જશે, ફોલ્ડિંગ ન હોય તો તમે આ રીતે કાતરથી તેને કાપી પણ શકો, બરાબર. કાતરથી કાપી લઈશું અને આ રીતને આપણે ચાળણાનો આ ભાગ આપણે લઈ લેવાનો છે. ત્યાર પછી મેં અહીં એક કાર્ડબોર્ડ લીધું છે, એટલે કે પુઠ્ઠું. તમારા પાસે જે પણ પુઠ્ઠું હોય તમે લઈ શકો છો અને તેમાં આ રીતે આપણે રાઉન્ડ શેપ લગાવી દઈએ. જુઓ, આ ચાળણીનો જે ભાગ છે તેટલો રાઉન્ડ શેપ લગાવી દઈશું, અથવા તમે આ રીતે ચાળણો આ રીતે રાખી અને તમે રાઉન્ડ દોરી શકો, બરાબર. આ રીતે આપણે રાઉન્ડ દોરી લઈશું અને તેને કાપી લઈશું. તો અહીં આ પુઠ્ઠાને મેં આ રીતે ગોળ આકારમાં કાપી લીધું છે અને તેને આ રીતે અંદરની સાઈડ અટેચ કરી દઈએ. જુઓ, આ રીતે આપણે અટેચ કરી દેવાનું છે. ત્યાર પછી મેં અહીં સાડીની લેસ પટ્ટી લીધી છે. મારી પાસે એક સાડી હતી જે જૂની થઈ ગઈ હતી, તો તેમાંથી મેં આ લેસ પટ્ટી કાઢી લીધી છે. તમારા પાસે જેવી પણ સાડીની લેસ પટ્ટી હોય તમે તે લઈ શકો છો, અથવા તો કોઈ પણ રંગીન કાપડ લઈ શકો, અથવા તો રંગીન કાગળ જે હોય, ચાર્ટ પેપર હોય તેનો પણ ઉપયોગ કરી શકો છો. અહીં મારી પાસે આ વેસ્ટ પડી હતી ને લેસ પટ્ટી, તો તેનો હું ઉપયોગ કરી રહી છું, બરાબર. આ રીતે લેસ પટ્ટીને આપણે અહીં આ ચારણામાં ચોંટાડી દેવાની છે. ફેવિક્વિકથી ચોંટાડી શકો અથવા તો ગ્લુ ગનથી પણ ચોંટાડી શકો. અહીં હું ગ્લુ ગનથી ચોંટાડી રહી છું. પહેલાં તો આપણે જે આ પુઠ્ઠું કાપ્યું હતું ને તેને આ રીતે આપણે ચોંટાડી લઈએ, જેથી કે તે ઉખડે જ નહીં, બરાબર, અને મજબૂત બેઝ બની જાય. આ રીતે ગ્લુ ગન લગાવી અને આ પુઠ્ઠું આપણે લગાવી દઈશું. ત્યાર પછી સાઈડમાં આપણે ગ્લુ ગન લગાવી અને સાડીની લેસ પટ્ટી ચોંટાડવાની છે. આ રીતે જુઓ, તમે ફેવિક્વિકનો પણ ઉપયોગ કરી શકો છો. અહીં મેં ગ્લુ ગનનો ઉપયોગ કર્યો છે જેથી કે ફટાફટ અહીં રેડી થઈ જાય, બરાબર. આ રીતે સાડીની લેસ પટ્ટી આપણે રાઉન્ડ લગાડી લેવાની છે. ત્યાર પછી સાડીની લેસ પટ્ટીને આપણે અંદરની સાઈડ પણ આ રીતે આપણે ચોંટાડી દઈશું. તમે અહીં કલરફુલ ચાર્ટ પેપરનો પણ ઉપયોગ કરી શકો છો. જુઓ, આ રીતે આપણે ગ્લુ ગનથી લગાવી દઈએ. તો અહીં મેં ચારણાની બંને સાઈડ આ રીતે સાડીની લેસ પટ્ટી લગાવી દીધી છે. ત્યાર પછી જુઓ, આપ જોઈ શકો છો કે વચ્ચે આ રીતે થોડી જગ્યા રહી જાય છે, ત્યાં ચારણો દેખાય છે. તો આપણે ત્યાં પણ એવી નાની એવી જે લેસ પટ્ટી હોય ને તેને લગાડી દઈશું. જુઓ, તો અહીં મારી પાસે આ રીતની જે એક લેસ પટ્ટી હતી તેનો મેં ઉપયોગ કર્યો છે. તમે તમારી રીતે પણ એ ડેકોરેટ કરી શકો છો. કલરફુલ કાગળ લઈ શકો છો, લેસ પટ્ટી લઈ શકો છો. તો આ રીતે લેસ પટ્ટીને આપણે લગાડી લઈએ. તો અહીં મેં લેસ પટ્ટી ચોંટાડી દીધી છે. ત્યાર પછી ફરીથી મેં અહીં પુઠ્ઠું લીધેલું છે. ફરી આપણે એક રાઉન્ડ શેપ રેડી કરીશું. તમારા પાસે જે પણ પુઠ્ઠું હોય, જે પણ કાર્ડબોર્ડ હોય તે લઈ શકો છો. જુઓ, આ રીતે રાઉન્ડ શેપ રેડી કરીએ. તો અહીં મેં રાઉન્ડ શેપ રેડી કરી લીધો છે. ત્યાર પછી તમારી પાસે સાડીના વેસ્ટ લેસ પટ્ટા જે પણ પડ્યા હોય તેનો તમે ઉપયોગ કરી શકો છો, અથવા તો તમારી રીતે અલગ રીતે ડેકોરેટ પણ કરી શકો છો. અહીં મારી પાસે આ જૂની એવી લેસ પટ્ટી ઘણા સમયથી પડી હતી, તો વિચાર્યું કે આ જ ઉપયોગમાં લઈ લઉં, બરાબર. તો મેં અહીં લેસ પટ્ટી લીધેલી છે. તો આ રીતના લેસ પટ્ટીના નાના નાના ટુકડા મેં લીધા છે. તમે આ રીતના લેસ પટ્ટી આખી હોય તો તે પણ ઉપયોગમાં લઈ શકો છો. જુઓ, હવે આપણે શું કરીશું, તો આપણે અહીં આ લેસ પટ્ટીના ટુકડાને ચોંટાડવાના છે. આ રીતે અહીં હું ગ્લુ ગનથી ચોંટાડી રહી છું. તમે ફેવિકોલથી, ફેવિક્વિકથી આ રીતે ચોંટાડી શકો છો. જો આ રીતે આપણે આખા જ રાઉન્ડમાં આપણે આ રીતે લેસ પટ્ટીને ચોંટાડી દઈએ. અહીં મેં
કાર્ડબોર્ડમાં આ રીતે લેસ પટ્ટીના ટુકડા ચોંટાડી દીધા છે। ત્યાર પછી જે સાઈડમાં આ રીતે ટુકડા વધ્યા છે ને તેને આપણે આ રીતે અંદરની સાઈડ ફોલ્ડ કરી અને અંદરની સાઈડ આપણે તેને ચોંટાડી દેવાના છે ગ્લુ ગનથી। જુઓ આ રીતે તેને ચોંટાડી દેવાના। તો અહીં સરસ રીતે મેં લેસ પટ્ટીના ટુકડા ચોંટાડી દીધા છે। ત્યાર પછી જુઓ આ રીતે આપણે ફરીથી અહીં કાર્ડબોર્ડમાં જે ટુકડા વધ્યા હતા ને તે લઈશું અને આ રીતે ચારણા પર રાખી અને નિશાન લગાવીએ। જુઓ જેટલું પૂઠું વધે છે તેટલું આપણે કાપી લેવાનું છે અને આ રીતને માપનું પૂઠું આપણે બનાવીશું। પૂઠું કાપ્યા પછી ત્યાર પછી ચારણામાં આ રીતે તેને અટેચ કરી દઈએ। જુઓ ત્યાર પછી ઉપરની સાઈડ જે આ કાર્ડબોર્ડ વધી રહ્યું છે ને તેને પણ આપણે આ રીતે કાપી લઈએ જેથી કે ચારણાના માપનું જ કાર્ડબોર્ડ અહીં આપણે કાપીને રેડી થઈ શકે। જુઓ આ રીતે તેને લગાડી દેવાનું છે। ફરી એક આવો ટુકડો બીજો લઈશું। જુઓ તેને આપણે આ રીતે અટેચ કરવાનું છે એટલે આ કાર્ડબોર્ડના ટુકડા પર રાખી અને આપણે નિશાન લગાવી લઈએ। હવે જેટલું નિશાન લગાવ્યું છે તેટલું આપણે કાતરથી અહીંથી કાપી લઈએ। પૂરેપૂરું નથી કાપવાનું, આપણે આ રીતે આટલા પ્રમાણમાં કાપવાનું છે જેથી કે તે ટુકડા પર સરસ રીતે તે અટેચ થઈ જાય। અહીં અટેચ કરીને રાખી દેવાનું છે। ત્યાર પછી આપણે જે આ બનાવ્યું છે તેને આપણે ઢાંકણ તરીકે ઉપયોગમાં લઈશું। જુઓ ત્યાર પછી આપણે આમાં એક્સ્ટ્રા લુક પણ કરી શકીએ। તમે તમારી રીતે કોઈ પણ રીતે ડેકોરેશન કરી શકો છો। જો અહીં મેં ફ્લાવર લીધા છે, 3 ફ્લાવર હું અહીં અટેચ કરી રહી છું। આ રીતે ગ્લુ ગનથી લગાવી લીધા છે। હવે જુઓ હવે આપણે શું કરીશું, અહીં મારી પાસે એક જૂનો ડ્રેસ પડ્યો હતો ને તેમાં આ રીતના બટન હતા। ખૂબ જ જૂનો થઈ ગયો હતો ડ્રેસ અને બટન પણ જુઓ આ રીતનું થઈ ગયું છે। તો તે મેં એમાંથી કાઢી લીધું છે અને અહીં હું સોય દોરાથી તેને લગાવી રહી છું। આ રીતે સોય દોરાથી ટાંકા લગાવી લઈએ। તમે અહીં મોતી લગાવી શકો, તમારી પાસે મોતી હોય તો ચોંટાડી શકો, આ રીતે ટાંકી શકો, એમ તમારી રીતે અલગ પણ કરી શકો છો। તો જુઓ આ રીતે મેં આને અહીં આ રીતે ટાંકી દીધેલું છે। આ રીતે ટાંકી લેવાનું છે। ત્યાર પછી જુઓ આપણે શું કરીશું, ફરી મેં આ ઢાંકણ લીધું છે। હવે આપણે આ ઢાંકણમાં આપણે 2 લેસ પટ્ટીનો ઉપયોગ કરીશું। ફરીથી લેસ પટ્ટીના 2 ટુકડા મેં લીધા છે, આટલા પ્રમાણમાં ટુકડા લેવાના છે। તેને આ રીતે ફોલ્ડ કરી અને ઢાંકણમાં નીચેની સાઈડ આ રીતે ચોંટાડી દઈએ ગ્લુ ગનથી, બરાબર। અને આ રીતે ચોંટાડ્યા પછી બીજો જે લેસ પટ્ટીનો ટુકડો છે તેને પણ રીતે ફોલ્ડ કરી અને આ રીતે આપણે અહીં ચોંટાડી દઈએ। તમે અહીં દોરીનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તો હેન્ડલનો પણ ઉપયોગ કરી શકો છો। જો અહીં મેં લેસ પટ્ટીનો જ ઉપયોગ કર્યો છે કારણ કે બધી જ વેસ્ટ વસ્તુઓ જ બતાવી છે। જે નકામી વસ્તુ હોય તેમાંથી જ આપણે એક સારી વસ્તુ કઈ રીતે બનાવીએ એ આઈડિયા હું શેર કરી રહી છું, એટલે આપણે બધી જ વેસ્ટ વસ્તુનો જ ઉપયોગ કર્યો છે। જુઓ ત્યાર પછી આ લેસ પટ્ટી જે છે તેને આ રીતે આપણે બોક્સમાં એટલે કે આ ચારણામાં આ રીતે ચોંટાડી દેવાની છે એક સાઈડથી, અને એક સાઈડથી આપણે આ ચોંટાડીશું નહીં। આને આ રીતે તમે બટનમાં બંધ કરી શકો છો, બરાબર। હવે આપણી પાસે આ એક સરસ મજાનું જ્વેલરી બોક્સ બનીને રેડી થઈ ગયું છે। જુઓ આમાં કંઈ પણ જ્વેલરી રાખી શકો છો અથવા તો કોસ્મેટિક બધી જ વસ્તુઓ આમાં તમે સારી રીતે સાચવીને રાખી શકો છો। અહીં મેં આ પૂઠું ના દેખાય તે માટે એક કાપડનો ટુકડો લગાડી દીધો છે। તમે રંગીન કોઈ કાગળ હોય તે પણ લગાવી શકો છો અને બધી જ કોસ્મેટિક વસ્તુઓ મેં આમાં સ્ટોર કરીને રાખી છે। તો આને તમે જ્વેલરી બોક્સ તરીકે પણ ઉપયોગમાં લઈ શકો છો, કોસ્મેટિક વસ્તુઓ રાખવા માટે પણ ઉપયોગમાં લઈ શકો છો અને મલ્ટીપર્પઝ માટે પણ યુઝમાં લઈ શકો છો। તો આશા રાખું છું આ વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, તેમજ અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો। ફરી મળીએ નવા વિડીયોમાં નવા આઈડિયા સાથે।